से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ दीपक सर सनफ्लावर विद्यालय खोडियाद वती आप सौનું हार्दिक स्वागत करूँ છું। મિત્રો, આજે આપણે નામાના મૂળતત્વો વિષયની અંદર ધોરણ 12 પ્રકરણ 3 કંપનીના વાર્ષિક હિસાબો વિશે અભ્યાસ કરવાનો છે। તો અગાઉ પ્રકરણ 2 ની અંદર આપ સર્વે નાણાકીય પત્રકો વિશેનો ખ્યાલ મેળવેલો છે। તો કંપનીના વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરવા એ સમજતા પહેલાં નાણાકીય પત્રકો વિશેનો ખ્યાલ મેળવવો જરૂરી છે। તો સૌ પહેલાં આપણે નાણાકીય પત્રકોના અર્થ વિશે ચર્ચા કરશું। નાણાકીય પત્રકો એટલે શું? નાણાકીય પત્રકો આપણે શાને કહી શકીએ? તો નાણાકીય પત્રકોના અર્થની વાત કરીએ તો નાણાકીય પત્રકો એટલે હિસાબી સમય પૂરો થતાં હિસાબોની પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા પત્રકો। જુઓ મિત્રો, સ્પષ્ટ કહે છે। શું કહે છે? ફરીવાર જોઈએ। નાણાકીય પત્રકો એટલે હિસાબી સમય પૂરો થતાં, એટલે કે જે હિસાબોનો જે સમય છે, જે અગાઉ આપણે સમજેલા છે કે કોઈ પણ ધંધાકીય સ્વરૂપ છે, એ ધંધાકીય સ્વરૂપના હિસાબોનો સમય 12 માસનો હોય છે, એટલે કે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો હોય છે, જે અગાઉ આપણે સમજેલા છીએ। તો સ્પષ્ટ છે કે હિસાબી સમય પૂરો થતાં હિસાબોની પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા પત્રકો। એટલે કે કોઈ પણ નાણાકીય વર્ષ છે, એ નાણાકીય વર્ષને અંતે જે હિસાબી માહિતી છે, એ હિસાબી માહિતીને સંક્ષિપ્ત એટલે કે બહુ ટૂંકમાં જે પત્રકો રજૂઆત કરે છે એને આપણે નાણાકીય પત્રકો કહી શકીએ। ત્યારબાદ જો નાણાકીય પત્રકોનો અર્થ તો આપણે સમજ્યા, ત્યાર પછી વાત કરીએ તો કે આપણે નાણાકીય પત્રકો છે, તો કે નાણાકીય પત્રકોમાં કયા પત્રકોનો સમાવેશ કરી શકીએ? તો નાણાકીય પત્રકોની અંદર જોઈ શકાય છે કે નીચેનાનો સમાવેશ થાય છે। 1. નાણાકીય વર્ષના અંતે પાકું સરવૈયું, એટલે કે જે આપણે નાણાકીય વર્ષ પૂરું થાય તો નાણાકીય વર્ષ પૂરું થતાં નાણાકીય વર્ષના અંતે કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરવું પડે છે। તો જે આ પાકું સરવૈયું છે એનો સમાવેશ નાણાકીય પત્રકોમાં કરવામાં આવે છે। એવી જ રીતે હિસાબી વર્ષ પૂરું થતાં નફા નુકસાન ખાતું પણ આપણે તૈયાર કરવું પડે છે। તો જે આ નફા નુકસાન ખાતું છે એનો સમાવેશ પણ નાણાકીય પત્રકોમાં થાય છે। એટલે કે જુઓ, બીજું છે કે નાણાકીય વર્ષ માટે નફા નુકસાન ખાતું। ત્રીજું છે રોકડ પ્રવાહ પત્રક। હવે જે આ રોકડ પ્રવાહ પત્રક છે એનો અભ્યાસ આપણે આપણા ભાગ 2ના અંતિમ પ્રકરણ એટલે કે 6 નંબરનું પ્રકરણ છે એની અંદર વિશેષ માહિતી આપણે એમાં મેળવવાની જ છે, એટલે અત્યારે વિશેષ એના વિશે કોઈ ચર્ચા કરતા નથી। ત્યારબાદ જુઓ, ચોથું છે કે ઇક્વિટી શેરમાં ફેરફાર દર્શાવતું પત્રક। હવે ઇક્વિટી શેરમાં ફેરફાર દર્શાવતું જે પત્રક છે એ જે કંપનીને લાગુ પડતું હોય એને જ તૈયાર કરવાનું હોય છે। બધી જ કંપનીઓ માટે આ તૈયાર કરવું જરૂરી હોતું નથી। ત્યાર પછી છે હિસાબોને લગતી નોંધો, એટલે કે જે આપણે હિસાબોની નોંધ કરીએ છીએ તો જુદા જુદા જે હિસાબો લખીએ છીએ તો કંપનીની અંદર જે હિસાબો લખાતા હોય તો આ લખાતા હિસાબોને લગતી જરૂરી નોંધો છે એ પણ આપણે કરવી પડે છે। ને આ જે નોંધ કરવાની થાય છે એ નોંધોનો સમાવેશ પણ નાણાકીય પત્રકોમાં થાય છે। તો આપણે આ નાણાકીય પત્રકોના અર્થ
અને નાણાકીય પત્રકોમાં કયા પત્રકોનો સમાવેશ થાય છે એની અંદર એક શબ્દ વધારે આવે છે. આપણે જોયો નાણાકીય વર્ષ. તો આ નાણાકીય વર્ષ શું છે? આમ તો ખરેખર ધોરણ 11થી આ નામાના મૂળ તત્વો વિષયની અંદર આ શબ્દ વિશે આપણે સમજતા આવીએ છીએ કે નાણાકીય વર્ષ એટલે કે 31મી માર્ચના રોજ પૂરો થતો સમય. એટલે કે કોઈ પણ વર્ષ છે, આપણે અગાઉ સમજેલા છીએ કે જે નાણાકીય વર્ષ છે એનો સમયગાળો 12 માસનો હોય છે, એટલે કે 12 મહિના હોય છે, જે 1 એપ્રિલથી શરૂ કરી અને 31મી માર્ચ સુધીનો હોય છે. તો આ 1 એપ્રિલથી શરૂ કરીને 31મી માર્ચ સુધીનો જે આ 12 માસનો સમય છે એને નાણાકીય વર્ષ કહે છે. જુઓ શું કહે છે કે નાણાકીય વર્ષ એટલે દર વર્ષે 31 માર્ચના રોજ પૂરા થતો સમય નાણાકીય વર્ષ 12 માસનું હોય છે, જેનો સમયગાળો 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો હોય છે. તો આમ આપણે નાણાકીય પત્રકોનો અર્થ, નાણાકીય પત્રકોમાં કયા પત્રકોનો સમાવેશ થાય છે અને નાણાકીય વર્ષ, આ 3 શબ્દો વિશે આપણે માહિતી મેળવી. હવે આગળનો જે મુદ્દો છે આપણો એ છે નાણાકીય પત્રકોના લક્ષણો. તો જો નાણાકીય પત્રકોના લક્ષણોની જો આપણે ચર્ચા કરીએ તો એનું પહેલું જ લક્ષણ છે કે નાણાકીય પત્રકો ભૂતકાળના સમયને લગતા હોય છે અને તેથી જ તેને ઐતિહાસિક પત્રકો પણ કહે છે. કારણ કે આપ સર્વે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો એમાં આપણે સમજી ગયા કે જે આપણે નાણાકીય પત્રકો એટલે કે નાણાકીય પત્રકોમાં સમાવેશ થતો હોય એ જે આ 5 પત્રકો છે એમાંથી આ 2 પત્રકો વિશે તો આપણે સારી રીતે જાણીએ છીએ, પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું. તો એના આધારે એટલી તો સમજ આપણને છે કે નાણાકીય પત્રકો છે એ ભૂતકાળના સમયને લગતા હોય છે, એટલે કે જે પત્રકો આપણે તૈયાર કરીએ છીએ એ ભૂતકાળની માહિતીના આધારે તૈયાર કરીએ છીએ અને માટે જ તેને ઐતિહાસિક પત્રકો પણ કહે છે. ત્યાર પછી જુઓ બીજું લક્ષણ છે નફા નુકસાન ખાતું દર્શાવેલ સમય માટે કંપનીનું પરિણામ દર્શાવે છે. એટલે કે જે આપણે નાણાકીય પત્રકોની અંદર જે નફા નુકસાન ખાતું તૈયાર કરીએ છીએ તો જે આ નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે એ તૈયાર કરવામાં આવતું નફા નુકસાન ખાતું દર્શાવેલો જે સમય છે એ સમય માટે કંપનીનું પરિણામ એટલે કે કંપનીમાં નફો છે કે નુકસાન છે એ દર્શાવે છે. ટૂંકમાં કહીએ તો કંપનીની જે નફાકારકતા છે એ નફાકારકતા નફા નુકસાન ખાતું દર્શાવે છે. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે પાકું સરવૈયું કંપનીની આર્થિક સ્થિતિ અને જવાબદારીઓ દર્શાવે છે. તો હમણાં જેમ આપણે નફા નુકસાન ખાતા વિશે વાત કરી એમ જ ધોરણ 11માં પાકા સરવૈયા વિશે પણ આપણે સમજી ગયેલા છીએ. હા, ધોરણ 11માં જે આપણે અભ્યાસ કર્યો છે એ વૈયક્તિક માલિકીનો હતો. ત્યાર પછી ધોરણ 12માં ભાગ 1ની અંદર આપણે પાકા સરવૈયા વિશે અભ્યાસ કર્યો એ ભાગીદારી પેઢીનો હતો. પણ અહીંયા આપણે કંપનીની વાત કરવાની છે. પણ ભલે કંપની છે પણ જે પાકું સરવૈયું છે આપણે સારી રીતે જાણીએ છીએ કે પાકું સરવૈયું એ કંપનીની આર્થિક સ્થિતિ અને જવાબદારી દર્શાવે છે. એટલે કે કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે, કંપનીની જવાબદારી એટલે કે કંપનીના દેવાની પરિસ્થિતિ કેવી છે એ પ્રતિબિંબ પાકું સરવૈયું પૂરું પાડે છે. ત્યાર પછી જુઓ ચોથું નાણાકીય પત્રકોમાં રજૂ થયેલા આંકડાઓ નાણાંના સ્વરૂપે દર્શાવાય છે.
એટલે કે આપણે હમણાં જે વાત કરી કે જુદા જુદા જે નાણાકીય પત્રકો છે એ નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે તૈયાર કરવામાં જે આંકડાઓ આપણે દર્શાવીએ છીએ એ આંકડાઓ નાણાંના સ્વરૂપે દર્શાવાય છે. નાણાંના સ્વરૂપે એનો અર્થ કે આપણો આ ભારત દેશ છે તો ભારતની અંદર જે કંપનીઓ આવેલી છે તો ભારતની અંદર જે કંપની એના પત્રકો તૈયાર કરે તો એ પત્રકોની અંદર જે આંકડાઓ દર્શાવવામાં આવે છે એ રૂપિયામાં દર્શાવવામાં આવશે. તો આમ નાણાકીય પત્રકોમાં રજૂ થયેલા જે આંકડાઓ છે એ નાણાંના સ્વરૂપે દર્શાવાય છે. ત્યાર પછી પાંચમું લક્ષણ છે નાણાકીય પત્રકો નામાના સર્વ સામાન્ય સ્વીકૃત સિદ્ધાંતો પર આધારિત હોય છે. તો જો શું કહે છે કે જે નાણાકીય પત્રકો નામાના સર્વ સામાન્ય સ્વીકૃત સિદ્ધાંતો પર આધારિત હોય છે. એટલે કે ધોરણ 11માં આપણે સમજી ગયા છીએ કે જે નામું છે એ વિજ્ઞાન છે. એ સમયે આપણે સમજેલા કે નામું છે એ ચોક્કસ સિદ્ધાંતો અને નિયમોના આધારે લખવામાં આવે છે. એટલે કે આ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં ચોક્કસ તૈયાર કરવાના સિદ્ધાંતો રહેલા છે. તો જે આ સર્વસામાન્ય સ્વીકૃતો સિદ્ધાંત છે એ સિદ્ધાંતોના આધારે આ પત્રકો તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી એનું છઠ્ઠું લક્ષણ છે અને અંતિમ છે નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે કેટલીક બાબતોમાં હિસાબી ધોરણો પ્રમાણે એકથી વધુ વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે. જો શું કહે છે કે આપણે જે નાણાકીય પત્રકો તૈયાર કરીએ છીએ તો આ તૈયાર કરતી વખતે ઘણી બધી બાબતો એવી છે હિસાબી ધોરણો પ્રમાણે કે જેમાં એકથી વધુ વિકલ્પની પસંદગી આપણે કરી શકીએ છીએ. જેમ કે સમજો ઘસારાની પદ્ધતિ એટલે કે જે કંપનીની અંદર જુદી જુદી કાયમી મિલકતો છે તો આ કાયમી મિલકતો ઉપર ઘસારાની ગણતરી કરવી પડે છે. તો આ ઘસારાની ગણતરીમાં ઘસારાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે અને આ બધી જ જુદી જુદી પદ્ધતિઓ સર્વસામાન્ય સ્વીકૃત છે. તો નાણાકીય પત્રક તૈયાર કરનાર પોતાની પસંદગીની કોઈ પણ પદ્ધતિથી ઘસારાની હિસાબી અસર આપી શકે છે. આમ આ પરથી કહી શકાય કે નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે કેટલીક બાબતોમાં હિસાબી ધોરણો પ્રમાણે એકથી વધુ વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે અને આ વિકલ્પોમાંથી નાણાકીય પત્રક તૈયાર કરનાર કોઈ પણ વિકલ્પની પસંદગી કરી શકે છે. તો આ આપણે અભ્યાસ કર્યો નાણાકીય પત્રકોના લક્ષણો વિશે. ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ. એટલે કે જે આપણે નાણાકીય પત્રકો તૈયાર કરીએ છીએ તો આ નાણાકીય પત્રકો તૈયાર કરવા પાછળ કોઈ ચોક્કસ એના હેતુઓ તો હોઈ શકે ને. તો નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ કેવા છે એ વિશેની ચર્ચા આ મુદ્દાની અંદર આપણે કરવાની છે. તો આ નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓની વાત કરીએ તો એનો સૌ પહેલો હેતુ છે જુઓ કંપનીની નાણાકીય કામગીરી વિશે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવો. તો કે કંપની વર્ષ દરમિયાન જે નાણાકીય કામગીરી કરે છે તો ખરેખર કંપનીએ કરેલી જે નાણાકીય કામગીરી છે એનો સાચો અને વ્યાજબી જો ખ્યાલ મેળવવો હોય તો એ નાણાકીય પત્રકો પરથી મેળવી શકાય છે. આમ કંપનીની નાણાકીય કામગીરી વિશે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવા માટે પણ આ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી એનો બીજો હેતુ છે કંપનીની આર્થિક પરિસ્થિતિ વિશે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવા. તો જેમ પહેલા હેતુની વાત કરી આપણે કે નાણાકીય કામગીરીની સાચી અને વ્યાજબી ખ્યાલ મેળવવા પત્રકો ઉપયોગી છે, એવી જ રીતે કંપનીની જે આર્થિક પરિસ્થિતિ છે એ આર્થિક પરિસ્થિતિ ખરેખર વાસ્તવિક શું છે એ અંગેનો ખ્યાલ મેળવવા પણ નાણાકીય પત્રકો છે એ ઉપયોગી છે. ત્યાર પછી ત્રીજો હેતુ છે
કાયદાકીય જરૂરિયાતોના પાલન માટે. તો જુઓ શું કહે છે કે કાયદાકીય જરૂરિયાતોના પાલન માટે. તો એ મુદ્દાની અંદર આપણે વાત કરીએ તો કંપનીની જ્યારે સ્થાપના કરવામાં આવે છે તો કંપનીની સ્થાપનાથી શરૂ કરી આ નાણાકીય પત્રકો તૈયાર કરવા સુધી કંપનીએ કંપની ધારા 2013ના કાયદા એટલે કે એ જોગવાઈ અનુસાર એના પત્રકો તૈયાર કરવા પડે છે. તો જે આ કાયદાકીય જરૂરિયાતો છે એ કાયદાકીય જરૂરિયાતોનું ખરેખર પાલન થયું છે કે નથી થયું એ જાણવા માટે પણ આ નાણાકીય પત્રકો છે એ ઉપયોગી છે. ત્યારબાદ ચોથો હેતુ છે કે જુદા જુદા હિતધારકોને કંપનીની આર્થિક માહિતી જણાવવી. જુઓ શું કહે છે જુદા જુદા હિતધારકો એટલે કે કંપની સાથે સંકળાયેલ ત્રાહિત પક્ષ, જે કંપની સાથે સંકળાયેલો ત્રાહિત પક્ષ છે કે જેને આપણે જુદા જુદા હિતધારકો કહીએ, જેમ કે શેર હોલ્ડર છે, સંચાલક મંડળ છે, કંપનીમાં રોકાણકર્તાઓ છે, કંપનીના લેણદારો છે, વગેરે વગેરે. તો જે આ ત્રાહિત પક્ષકાર છે એ ત્રાહિત પક્ષકારોને કંપનીની આર્થિક માહિતી આ નાણાકીય પત્રકો પૂરી પાડે છે. તો આમ જોઈ શકાય છે કે નાણાકીય પત્રકો તૈયાર કરવા પાછળ આવા હેતુઓ હોઈ શકે છે.